નમો નારાયણ. શરૂ કરીએ આજનો અધ્યાય. પછી તે મારું સામે હસીને બોલ્યા, સમજ પડીને? સ્વરૂપાનંદનું આયુષ્ય પૂર્ણ થતાં તેનો આત્મા દેહમાંથી નીકળી જતાં તેનો દેહ આ રીતે વિકૃત બની જાય તો તમારો આત્મા કઈ રીતે તેના દેહમાં પ્રવેશ કરી શકે? માટે જ આ કાર્ય પ્રથમ આટોપી લેવાનું છે. સ્વરૂપાનંદના દેહમાં તમારો આત્મા પ્રવેશ કરે પછી શું કરવું તેનું પૂરેપૂરું માર્ગદર્શન જ્ઞાન ઉપરાંત બ્રહ્મ જ્ઞાન તમને આપવામાં આવશે. કાર્ય પૂર્ણ થયા બાદ બંનેના આત્મા પુનઃ પોતપોતાના દેહમાં પ્રવેશ કરી શકે છે. પછી મારા તરફ દ્રષ્ટિ નોંધીને તેઓ પુનઃ બોલ્યા, વિશ્વંભરની જેમ જ મેં હુંના મારા ઉપરાંત પૂરણપુરી બાપુ અને સમસ્ત યોગી વૃંદ તમને પ્રેરણા આપી સહાય કરશે, કહી રેવાનંદજી મૌન બની રહ્યા. અમે ઢાળ ઉતરતા ચાલી રહ્યા હતા. વિલિંગડન ડેમ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અમે જમણી બાજુના પર્વતને ઓળંગીને આગળ વધ્યા. મધ્યાહનનો સમય આટોપીને સૂર્ય થોડો પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો હતો. રેવાનંદજી મૌન બની મને દોરતા આગળ વધી રહ્યા હતા. હું પણ આ બધી બાબતો વિશે વિચાર કરતો આગળ વધી રહ્યો હતો. આમ તો બધા પ્રશ્નોનું સમાધાન લગભગ થઈ જ ગયું હતું, પરંતુ સ્વરૂપાનંદના ગૃહ ત્યાગ પછી તેમની પાછળ શી સ્થિતિ થઈ હશે તે વાત આ બધી ચર્ચામાં રેવાનંદજી પૂર્ણ કરી શક્યા ન હતા. તે બાબતે પૃચ્છા કરું ત્યાં જ તેઓ બોલ્યા, વચ્ચે તમારા પ્રશ્નોની અને તેના પ્રત્યુત્તરની પરંપરા શરૂ થઈ ગઈ, તેથી વાત પૂર્ણ થઈ શકી નહીં, કહી રેવાનંદજીએ વાત આગળ વધારી. સ્વરૂપાનંદજીના અચાનક ચાલ્યા જવાથી ઘરમાં અને કુટુંબમાં ઘણી કરુણતા છવાઈ ગઈ. એક રાત્રિ પણ જે પતિનું સુખ માણી શકી નહીં તે તેની સ્વરૂપવાન પત્ની આશાદેવી મહારાણી સાની ગરતામાં ધકેલાઈ ગઈ. પછી થોડું હસીને બોલ્યા, હું ઉદ્ધવરી બ્રહ્મચારી છું, તેથી આશાદેવીના વિયોગનું દુઃખ હું વર્ણવી શકું નથી, પરંતુ મને લાગે છે કે તેમની આંખમાંથી વહેતા અશ્રુઓથી જાણે બીજી ગંગા વહેવા લાગી હતી. અચાનક વીજળીની જેમ ત્રાટકેલા બનાવમાં આઘાતથી તે સ્તબ્ધ રહી ગયા હતા. પછી તેની આંખમાંથી અશ્રુઓ પણ સુકાઈ ગયા હતા. છતાં સાસુ સસરાને સાચવવાની દ્રઢ ધારણા કરી તેને જીવનનો સંકલ્પ લીધો. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, સ્વરૂપાનંદના માતા પિતા બંને પુત્રોના વિયોગમાં આઘાતથી લાંબો સમય સહી તે જીવિત ન રહી શક્યા. તેઓ બંને પણ રડતા કકડતા આ ફાની દુનિયાને છોડીને જતા રહ્યા. પછી દીર્ઘ શ્વાસ લઈને તેઓ બોલ્યા, કુદરતી સંયોગ અનુસાર હું તે વખતે ત્યાં હરિદ્વારમાં વિદ્યમાન હતો. મેં ઘણી જગ્યાએ સ્વરૂપાનંદના તપાસ કરી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં. પછી ખબર પડી કે તે સરયુદાસજીના નિશ્રામાં હિમાલયની કોઈ ઊંડી અજ્ઞાત કંદરાઓમાં તપ અને સાધના કરી રહ્યા છે. આશાદેવીની માતૃપક્ષમાં કોઈ હતું નહીં. વારસદાર તરીકે આશાદેવી હોવાથી નિભાવવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. સ્વરૂપાનંદના પિતાશ્રી પણ મોટી હવેલી અને સારું એવું ધન મૂકી ગયા હતા. જમીન જાયદાદ અને ધન સ્વરૂપાનંદ પણ મૂકી ગયો હતો, તેથી આર્થિક દ્રષ્ટિએ કોઈ ચિંતા હતી નહીં. પરંતુ અસહ્ય વિરહ વેદનાથી પીડાતી તે સ્વરૂપાનંદના પાછા વળવાની રાહ જોઈ રહી હતી, જે આજ દિવસ સુધી પણ આશાદેવીની આશામાં કોઈ ફરક પડ્યો નથી. મારી પોતાની વાત કરું તો બાલ્ય અવસ્થામાં જ માતા પિતા સ્વર્ગવાસી થઈ ગયા હતા. સગા સ્નેહીના સહકારથી શ્રાદ્ધ કર્મ પિંડદાન વગેરે થઈ ગયેલું. એકલો પડતા ભાગ્યવશ સરયુદાસ જેવા સાધુઓના સહવાસમાં આવતા ભક્તિ અને વૈરાગ્ય મારામાં પ્રબળ બનવા લાગ્યા હતા. પૂર્વજન્મના સંસ્કાર હોય કે મેં દીક્ષા ગ્રહણ કરી હિમાલયમાં સાધનાનો પ્રારંભ કરેલો, મારા માટે ઋણ ચૂકવવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. મેં મારી મોટાભાગની સાધના હિમાલયમાં જ પૂરી કરેલી છે. પછી ભારતભરમાં ભ્રમણ કરી ઘણા સંતો અને
સિદ્ધોને મળી તેના સાનિધ્યમાં રહેલો છું. પછી ગુરુ મહારાજની આજ્ઞાથી સૌરાષ્ટ્રમાં આવી સાધના પૂર્ણ કરેલી. આ વાતને ઘણા વર્ષો થઈ ગયેલા. આથી સંસારની બધી જ વાતો ભૂલાઈ ગયેલી. પરંતુ એક દિવસ ગિરનારમાં જ સ્વરૂપાનંદનો ભેટો ગુરુ દત્તાત્રેયના શિખર પર થઈ ગયેલો. તેના દ્વારા જાણવા મળ્યું કે ગિરનારની એકાંત જગ્યામાં રહીને તે ધ્યાન અને સમાધિ રહી જીવન વિતાવે છે. એ દરમિયાન તે સિદ્ધ યોગી અને જીવનમુક્ત બની ગયેલ. પરંતુ આટલું કહીને રેવાનંદજી થોડીવાર મૌન બની રહ્યા. મારાથી પૂછાય વગર રહી શકાયું નહીં. મેં પૂછ્યું, પરંતુ વિધિની વિચિત્રતા એ છે કે કુદરતી પ્રેરણા કે ઈચ્છાથી તેનામાં થોડું દેહાભિમાન આવી ગયું. આથી તેનામાં અહંકાર અર્થાત હુંપણાની જાગૃતિ થઈ ગઈ. કુદરતની જ કદાચ આવી ઈચ્છા હશે. પરંતુ તેને કારણે તેને પોતે તરછોડેલી પત્ની પ્રત્યે કરુણાભાવ જાગ્યો. માતા પિતાની ચિંતા થઈ અને તેને જ્ઞાન થયું કે જ્યાં સુધી મારા પણ આ ઋણાનુભાર ઝૂલતો રહેશે ત્યાં સુધી પોતે જીવનમુક્ત હોવા છતાં મોક્ષ પ્રાપ્ત કરી શકશે નહીં. પોતે સિદ્ધ યોગી હોવા છતાં મોક્ષ આડે આવતી કર્મના સિદ્ધાંત મુજબની આ વાસ્તવિક હકીકતથી તે ચિંતિત બની ગયો હતો. સ્થિત પ્રજ્ઞ હોવા છતાં વાત તેને હાલની સ્થિતિમાં પણ ડંખ્યા કરે છે. કોઈપણ રીતે ઋણાનું ભાર ઉતાર્યા વગર સિદ્ધ યોગીને પણ તે ભારણ ઉતારવું જ પુનઃ જન્મ લેવો જ પડે છે. માતા પિતાને દુઃખ આપી પત્નીને કલ્પાત કરતી તરછોડી દેવી એ મોટું પાપ તો ખરું જ. મનુષ્ય જન્મતાની સાથે જ ફરજના રૂપમાં મળેલા કર્મો કરવા જ જોઈએ. પછી તે નિર્મોહ ભાવે કરે, પરંતુ તેની અવગણના કરી શકાય નહીં. મેં જ્યારે સ્વરૂપાનંદની સાધના સ્થળે જઈ મુલાકાત લીધી ત્યારે તેણે આ મૂંઝવણ મારી સમક્ષ મૂકેલી. યોગાનું યોગ સરયુદાસજી, પૂરણપુરી બાપુ તેમજ વિશ્વંભરની હાજરી પણ ત્યાં જ અચાનક થઈ ગયેલી. બધાની ઉપસ્થિતિમાં ફેરબદલી દ્વારા અર્થાત સ્વરૂપાનંદજીના દેહમાં અન્ય તપસ્વી સાધકના આત્માને પ્રવેશ કરાવી તેના દ્વારા સ્વરૂપાનંદની સંતપ્ત પત્નીને સંતોષ તેમજ ધીરજ અપાવવી તેમજ તેના માતા પિતાના શ્રાદ્ધ પિંડદાન વગેરે કરાવી આ પ્રશ્નનો નિવેડ લાવવો તેવું નક્કી કરવામાં આવ્યું. એટલે તમે અમારા બધા સાથે પૂર્વ જન્મથી જ સંલગ્ન હોવાથી આ કાર્ય માટે તમારી પસંદગી કરવામાં આવી છે. એટલે એ પછી જ માધવાનંદજીએ તમને જગ્યામાં આવવા પ્રેરણા કરી હતી. અગાઉ પણ પૂરણપુરીએ આ બાબતે નિર્દેશ તમને કરેલો અને તે માટે તૈયાર રહેવાની સૂચના પણ તમને આપેલી. એ વખતે દાન તમારી સાથે હતો. મને એ બરાબર રીતે યાદ છે. દાન બાપુ સાથે માધવાનંદજીની સૂચના અને ઈચ્છાથી હું કાશ્મીરી બાપુના દર્શને ગયેલો, જ્યાં વર્ષો પછી મને પૂરણપુરી બાપુના દર્શન થયેલા અને મને આ બાબત તૈયારી રાખવા અને રાહ જોવાનું જણાવાયેલું. અને એ સમયથી હું હવે નજદીક છું તેની મને આજે પ્રતીતિ થઈ ગઈ. આટલેથી જ તમારી વાતો અટકી ગઈ. મૌનમુખ અમે ચાલી રહ્યા હતા. હું સ્વસ્થ બનીને કઠિન રસ્તા પર ચાલી રહ્યો હતો. પરંતુ રેવાનંદજીએ કરેલી વાતોની અસરથી મારું મન મુક્ત ન હતું. જો કે આ થનારા પ્રયોગથી મને કોઈ ચિંતા ન હતી. બધા આત્માઓ પર મને પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હતો જ અને મારી તીવ્ર જિજ્ઞાસાને અનુરૂપ જ બધું બની રહ્યું હતું. પરંતુ ઘણા પ્રશ્નો મારા મનમાં ઘોળાયા કરતા હતા. મને પ્રશ્ન થયો કે જો સ્વરૂપાનંદને પોતાની ઋણ ચૂકવણી મોક્ષ માટે અડચણરૂપ થઈ રહી છે તેવું સ્વયંને જ્ઞાન છે, તો પછી તેણે જાતે જ ગૃહસ્થાશ્રમમાં પુનઃ પ્રવેશ કરીને પોતાના હાથે જ બધું કાર્ય શા માટે ન પતાવવું જોઈએ? જાગ્યા ત્યારથી સવાર સમજીને જાતે જ તે કાર્ય પૂર્ણ કરવું તેના માટે ઉચિત છે. અન્યનો આત્મા અને પોતાનો દેહ એવી
ઝંઝટમાં શા માટે પડવું જોઈએ? આથી પ્રશ્નાર્થ દ્રષ્ટિએ મેં રેવાનંદજી સામે દ્રષ્ટિ કરી. દ્રષ્ટિ મળતા જ રેવાનંદજી મોટેથી હસીને કહ્યું, મને સમજાઈ ગયું કે મારા વિચારો જ વાંચી રહ્યા હતા. હસતા હસતા જ બોલ્યા, બરાબર, સાચો અને મુદ્દાનો વિચાર છે. પછી થોડી મૌન ધારણ કરીને તેઓ આગળ બોલ્યા, જુઓ, સ્વરૂપાનંદનો આત્મા નિર્લેપ અને અત્યંત શુદ્ધ બની ગયો છે. એ જીવન મુક્ત કક્ષાએ પહોંચેલો પવિત્ર અને શુદ્ધ આત્મા છે. તેનું ભૌતિક શરીર નાળિયેરના ગોટાની જેમ આત્માથી અલગ પડી ગયું છે. તે બ્રહ્મગાની કક્ષાનો મહાન આત્મા છે. આવો મહાન આત્મા પુનઃ ગૃહસ્થ આશ્રમમાં જેવી ગંદી જગ્યાએ જાય તો તે શું યોગ્ય છે? શુદ્ધાત્મા પણ જો ગૃહસ્થ આશ્રમની અસરમાં પુનઃ આવે તો તે પણ માયામાં ખરડાઈને કલંકિત થયા વગર રહે નહીં. ઉર્ધ્વરેતસ શુદ્ધ આત્માએ સ્ત્રીના ચિત્રો તરફ પણ દ્રષ્ટિ ન કરવી જોઈએ એવું શાસ્ત્રોમાં વિધાન છે. લોકો પરદેશ માટે પણ જીવન મુક્ત લોકોપદેશ માટે પણ જીવનમુક્ત આત્માએ આ નિયમોનું પાલન કરવું જોઈએ. સામાન્ય લોકો સિદ્ધો અને સંન્યાસીઓ જેવા ત્યાગી પુરુષોનું અનુકરણ કરતા હોય છે. તેમના ખરાબ લાગતા વર્તન સમાજ પર અવળી અસર પાડીને સમાજને અવળે રસ્તે જ દોરી જાય છે. તે જોવું પણ નિતાંત આવશ્યક છે. અને કદાચ સ્વરૂપાનંદની અધોગતિ પણ થાય તેવી સંભાવના છે. પોતાની સ્વરૂપવાન પત્નીના સંસર્ગમાં તેને આવવું પડે જ, જે ઉર્ધ્વરેતી બ્રહ્મચારી માટે પતનનું ભયંકર પરિણામ સાબિત થઈ શકે છે. સાથે સાથે તેમની પત્ની આશાદેવીની અતૃપ્ત વાસના પરાણે સહન કરીને કાબૂ રાખેલી શરીર ભૂખ સ્વરૂપાનંદને પતનના ગરદામાં ધકેલવા મજબૂર કરે એ સ્વાભાવિક છે. જો આમ થાય તો સ્વરૂપાનંદની અત્યાર સુધીની સાધના અને સિદ્ધિઓ તેમજ મોક્ષ દ્વાર પણ પ્રવેશવાની સમગ્ર પ્રક્રિયા ધૂળમાં મળી જાય અને તેને નવા કર્મો ઊભા થતાં વારંવાર જન્મ મરણના ચક્કરમાં ફસાવવું પડે તે વધારાનું. પછી થોડું અટકીને ફરીથી તેઓ બોલ્યા, હવે કોઈ પ્રશ્ન, કોઈ શંકા? અદ્ભુતાનંદજીની જેમ સ્વરૂપાનંદ પણ બધું કાર્ય પૂર્ણ કરીને પુનઃ ઉર્ધ્વ ગતિએ ન પહોંચી શકે? મેં પ્રશ્ન કર્યો. હા, આગળ મેં સ્પષ્ટતા કરી જ છે. અદ્ભુતાનંદની આયુષ્ય ઘણું લાંબુ છે, જ્યારે સ્વરૂપાનંદનું આયુષ્ય હવે થોડા માસ પછી પૂર્ણ થવાનું છે. વળી અદ્ભુતાનંદ ઉર્ધ્વરેતસ બ્રહ્મચારી તરીકે ટકી રહ્યા હતા, જ્યારે સ્વરૂપાનંદ માટે ઉર્ધ્વરેત બ્રહ્મચારી તરીકે ટકવું મુશ્કેલ નહીં, અશક્ય પણ છે. તો એ સ્થિતિ મારી પણ થઈ શકે છે. મારાથી આવેશયુક્ત સ્વરમાં પૂછાઈ ગયું, મને પણ પરસ્ત્રીનો સ્પર્શ દોષ લાગી શકે છે. આ દોષનું પાપ મારી સાધનાને પણ શું નષ્ટ કરશે? પરમાર્થ માટે મોહરહિત કરેલું કોઈ પણ કાર્ય દોષરહિત છે. નિર્લેપ રીતે પરમાર્થ માટે કાર્ય કરવા તત્પર થયેલા તમે તે કાર્ય દૂષિત હોવા છતાં કર્મથી બંધાશો નહીં, એ સત્ય સમજી લો. પછી થોડું તેઓ અટકીને બોલ્યા, બરાબર સમજી લો આ વાત કે શરીરથી આત્મા અલગ છે. તમારો સ્વરૂપાનંદના દેહમાં પ્રવેશેલો આત્મા તો તટસ્થ રહી માત્ર તેના દેહને શક્તિ સંચાર આપવાનું કાર્ય કરશે. નિર્લેપ રહી બધી પ્રક્રિયા દ્રષ્ટા ભાવે કર્યા કરશે. તમારો આત્મા માત્ર સાક્ષી તરીકે રહી શરીરની અંદર સ્થિત બનીને બધું તટસ્થ રીતે જોયા કરશે. બધું કાર્ય તો સ્વરૂપાનંદની મન, બુદ્ધિ અને અહંકારના નામની બધી ઇન્દ્રિયો કરશે, જે ઇન્દ્રિયો તમારી નહીં પરંતુ સ્વરૂપાનંદના દેહની હશે. તમે એ બધી ઇન્દ્રિયોના કાર્યકલાપથી એક વિશુદ્ધ આત્મા તરીકે નિર્લેપ અને તટસ્થ બની રહેશો. આત્માને શરીર સાથે માયા રહિત
હોવાને કારણે કોઈ સંબંધ રહેતો નથી. અને તમે પોતે શરીર નથી, આત્મા છો. એ જ્ઞાનની પ્રતીતિ તો તમને છે જ. ઇન્દ્રિયોની વાસનામાં મોહની ઉત્પન્ન થયેલ કર્મને તે સત્યરૂપી તલવારથી કાપી શકવા તમે સમર્થ છો. ઉપરાંત આ જ્ઞાન અને તેનો આત્મ સાક્ષાત્કાર તમને વિશ્વંભર દ્વારા કરવામાં આવશે. વળી ગિરનાર પર્વત તથા હિમાલય સ્થિત બધા જ સાધુ સંતો તમને સૂક્ષ્મ રીતે શુભ પ્રેરણા, મદદ અને સહકાર આપશે. એટલે તમારે ચિંતા કરવાનું કોઈ કારણ બાકી રહેતું જ નથી. પછી મારી પીઠ થબડાવીને બોલ્યા, માટે હે અર્જુન, તું યુદ્ધ માટે તૈયાર થા. ચડાવો બાણ અને આગળ વધવા તૈયાર થાવ. આ કાર્ય તમને આનંદદાયક રમત જેવું લાગશે. વળી તમારું આયુષ્ય અદ્ભુતાનંદની જેમ ઘણું લાંબુ છે. તપ સાધના કરતાં કરતાં તમે ગૃહસ્થ જીવનમાં પણ જીવન મુક્તની જેમ રહી મોક્ષને પ્રાપ્ત થશો. દ્રઢ આત્મવિશ્વાસ રાખો. અત્રેથી પાછા ફરી તમારા પોતાના ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી જ્ઞાન ભાવે રહી શેષ જીવન જાગતિક સમાધિમાં રહી પૂર્ણ કરશો. કહી તેઓ મારા ખભા પર હાથ મૂકી હસતા હસતા મને દોરતા આગળ ચાલી રહ્યા હતા. હું આનંદપૂર્વક તેમની સાથે ચાલી રહ્યો હતો. અદ્ભુત અને રોમાંચક એવા થનારા અનુભવોથી હું વિચારતો રોમાંચિત થઈ ગયો હતો. પડશે એવા દેવાશે એ યુક્તિ અનુસાર મનને મનાવી હું શાંતિ અનુભવી રહ્યો હતો. ચાલતા મેં જમણી બાજુ દ્રષ્ટિ કરી તો નીચાણ તરફ વિલિંગન ડેમ નાના ખાબોચિયા જેવડો દેખાઈ રહ્યો હતો. તેજસ્વી સૂર્ય ખાસો એવો પશ્ચિમ તરફ ઢળી ગયો હતો. સાંજ પડવાને હવે ખાસ વાર ન હતી. નાના મોટા પથ્થરોને ઓળંગતા કાંટાઓથી બચતા અમે ચાલી રહ્યા હતા. ત્યાં જ મૌન તોડતા રેવાનંદજી બોલ્યા, બસ હવે આપણું ગંતવ્ય સ્થાન નજીક આવી રહ્યું છે અને દૂર નીચે ધુમાડા જેવું દેખાય છે. ત્યાં જ સ્વરૂપાનંદજીનું સાધના સ્થળ છે. રેવાનંદજીના શબ્દો સાંભળી હું હર્ષથી રોમાંચિત થઈ ગયો. જે સ્વરૂપાનંદજીના દેહમાં મારો આત્મા લૌકિક રીતે કહું તો હું પ્રવેશવાનો છું, એ મહાત્માના હું પહેલી વખત દર્શન કરવા જઈ રહ્યો છું. હર્ષથી રોમાંચિત થતો જાણવાની જિજ્ઞાસા સાથે હું રેવાનંદજી સાથે કદમ મિલાવતો પુલકિત હૃદયે ચાલી રહ્યો હતો. રેવાનંદજી સાથે હું સ્વરૂપાનંદની તપોભૂમિ તરફ જઈ રહ્યો હતો. ભવિષ્યમાં હું જે કાર્ય સંપન્ન કરવાનો હતો તેના વિચારથી મારા હૃદયને સંતોષ અને પ્રસન્નતા અનુભવ થઈ રહ્યો હતો. મનુસ્મૃતિમાં કરવામાં આવેલા કથા અનુસાર ભય, શંકા કે લજ્જાનો અનુભવ ન થાય ને તે કર્મો મનુષ્યને પ્રયત્નપૂર્વક કરવા જોઈએ. અર્થાત જેનાથી સંતોષ અને પ્રસન્નતા ન મળે તેવા કર્મો મનુષ્ય ન કરવા જોઈએ. કાર્ય પૂર્ણ કર્યા પહેલાં જ હું સંતોષ અને પ્રસન્નતા અનુભવી રહ્યો હતો. તેનો અર્થ એ હતો કે તે કાર્ય સંપૂર્ણ દોષ રહિત છે. મનુસ્મૃતિ અનુસાર જેટલા પ્રકારના દાન છે તેનાથી પણ શ્રેષ્ઠ દાન આત્મદાન છે. હું સ્વરૂપાનંદને મારા આત્માનું દાન આપવા તત્પર બની ગયો હતો. આ મારા માટે સંતોષ અને પ્રસન્નતાની બાબત હતી. હું માનતો હતો કે કાંઠે આવી ગયેલું સ્વરૂપાનંદનું ડૂબતું વહાણ બચાવવું, તેને ટેકો આપી ઉગારવું, તેમાં જરૂર માનવતા હતી, ફરજ હતી, અને તે ફરજ મારે મારા આત્માનું પ્રદાન કરીને બજાવવાની છે. એ વિચારી હું ઉત્તેજિત હતો. ત્યાં જ રેવાનંદજીના ખડખડાટ હાસ્યથી હું ચમકી ગયો. સારી વાત હતી. તાલી વગાડી. ખભા પર હાથ મૂકીને તેઓ બોલ્યા, ખૂબ જ સુંદર વિચાર. પછી મર્મમાં હસતા હોય તેમ બોલ્યા, પરંતુ મને તમારી એક વાત બરાબર સમજાવો. જ્યારે તમે પોતે જ આત્મા છો, શરીરથી ભિન્ન એવા આત્મા, તો પછી તમે આત્મા
આત્માનું દાન કેવી રીતે કરી શકશો? મારો આત્મા, એમ જ્યારે તમે કહો છો તો શું તમે તમારા આત્માથી ભિન્ન છો અને તમે પોતે શરીર છો? આત્માને તમારી મિલકત સમજીને દાન આપવાનો સંકલ્પ કરો છો એ વિચિત્ર છે. આત્મા તો દ્રષ્ટા છે. એ પોતે પોતાને કઈ રીતે જોઈ શકે? કઈ રીતે પોતે જ પોતાને અન્ય પદાર્થની જેમ દાનમાં આપી શકે? હું આત્માનું દાન આપું છું ત્યારે તમે આત્માથી ભિન્ન એવા શરીર છો. એવા દેહ અભિમાનથી તમે વિચારી રહ્યા છો તમે શરીર નથી, તમે તો આત્મા છો. પરંતુ તમે પોતે પોતાનો આત્મા સમજતા નથી એવું સિદ્ધ થાય છે. સ્વરૂપાનંદના આત્મા અને તમારા આત્મામાં કોઈ જ તફાવત નથી. ભૂત માત્રનો આત્મા એક જ છે. પછી થોડું અટકીને બોલ્યા, સામાન્ય મનુષ્ય પોતે પોતાની ભિન્ન એવા પદાર્થોનું દાન કરે છે. તેવી જ રીતે તમે આત્માને તમારી ભિન્ન સમજીને દાન આપવાનું અભિમાન કરી રહ્યા છો. આત્માથી તમે ભિન્ન હો તો જ તમે તમારી આત્માનું દાન કરી શકો. હું અમુક છું અને હું અમુક કરું છું તે સત્ય નથી. હું કરતા છુંનો અધ્યાસ જ જે કરવામાં આવે છે તે સત્ય સ્વરૂપ નથી, પરંતુ પોતે દેહાતિકનો દ્રષ્ટા સાક્ષી સ્વરૂપ છે તે જ સત્ય છે. આ વાત તમારી આગળ એટલા માટે કરી કે સ્વરૂપાનંદનું કાર્ય જે કરવા તમે ઉત્સુક થયા છો તેમાં તમે પૂરેપૂરા તટસ્થ બની શક્યા નથી. તમે તમારા આત્માને પંચકોશમાંથી મુક્ત કરી શક્યા નથી. તમે આત્માને પંચમહાભૂતમાં બનેલા દેહ માની રહ્યા છો. પછી થોડું અટકીને રેવાનંદજી મારો સ્પર્શ કરીને પ્રેમપૂર્વક બોલ્યા, જુઓ, તમારી પાસે તપ છે, જ્ઞાન છે, પરંતુ તમે જીવાત્માની અવિદ્યાકલ્પિત માયાની ઉપાધિ માથે વહોરી લીધી છે અને માટે જ આ સ્વરૂપાનંદનું કાર્ય કરવા તમે સદભાગી બનવાના છો. તેનો આનંદ અનુભવી રહ્યા છો. આ આનંદને ક્ષણિક સમજો, તેને છોડી દઈ જો પરબ્રહ્મના સ્વરૂપમાં જોડાવવામાં આવે તો જ પરમ શાંતિ અને શાશ્વત આનંદ પ્રાપ્ત થાય. કહી રેવાનંદજી મૌન ધારણ કરી રહ્યા. રેવાનંદજી ચાલતા અટકી જતા હું પણ ઊભો રહ્યો તો તે નીચે રહેલી ખીણ તરફ દ્રષ્ટિ કરીને જોઈ રહ્યા હતા. મેં પણ નીચે જોયું તો સમળીઓ ઘુમરાઈ રહી હતી અને ત્યાં ઊંચા વૃક્ષો પર ગીદડાઓ બેઠા હતા. દ્રશ્યના અનુબંધોથી હું જિજ્ઞાસા કરી જોઈ રહ્યો હતો ત્યાં જ તે બોલ્યા, તમે ઘણી વખત પંચમહાભૂત અને કર્મના સિદ્ધાંતો વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે હું જાણું છું, છતાં તેના વિશે સ્પષ્ટતા કરી શક્યો નથી. તો ચાલો એ બધું સ્પષ્ટ સ્વરૂપમાં પ્રત્યક્ષ બતાવી તમારી ઈચ્છાને સંતોષ આપવાનો હું પ્રયત્ન કરું. એ પછી આપણે ટૂંકા રસ્તે સ્વરૂપાનંદના સાધના સ્થળ તરફ પહોંચીશું. કહી તેઓ મને દોરતા ખીણ તરફ ચાલી રહ્યા. મને શ્રદ્ધા હતી કે રેવાનંદજી નિરર્થક વ્યાયામ કરે જ નહીં. તેનો પ્રત્યેક હેતુ મારી સાધનાને પુષ્ટિ મળે તેવા જ્ઞાન પ્રદાનનો જ હોય છે. એટલે હું મૌનમુખ બની તેમની સાથે ચાલી રહ્યો હતો ત્યાં જ તે બોલ્યા, વ્યક્તિના પૂર્વજન્મના કર્મોના અનુસંધાનને મા ભગવતી માયા વ્યક્તિ પાસે કેવા કર્મો કરાવે છે. આશ્ચર્ય અને અહોભાવ સાથે તે બોલી રહ્યા. માયાથી પરિલિપ્તિત મનુષ્યો ભૌતિક સુખ મેળવવા કેવા ફાંફા કરે છે. કર્મ કી ગતિ ન્યારી ઔધવ જેવા મહાજ્ઞાનીને પણ કૃષ્ણ સમક્ષ આવા ઉદ્ગારો કાઢવા પડ્યા હતા. રેવાનંદજી સાથે ચાલતા પથ્થરો અને નાના મોટા ઝીણા ઝાખરા વટાવતો હું તેને સાંભળતો ચાલી રહ્યો હતો ત્યાં જ નાકે સડેલા માંસની ભયંકર દુર્ગંધ આવવા મારે નાક ઉપવસ્ત્રના છેડા વડે બંધ કરી દેવું પડ્યું. મેં જોયું તો રેવાનંદજી મારી સામે જોઈ મંદ મંદ સ્મિત વેરી રહ્યા હતા. મારા મનના ઉઠતા તમામ છુપા વિચારોને રેવાનંદજી જાણી જાય છે. એટલે પ્રશ્ન પૂછ્યા વગર હું તેની સાથે ચાલી રહ્યો હતો. ત્યાં જ મારી દ્રષ્ટિ સામેના ઊંડા ખાડા પર પડી જે પર્વતની ટોચ પરથી
તેની બરાબર નીચે સીધા જ સિંધાણ પર હતો. દ્રશ્ય જોઈ હું ખચકાઈ ગયો. ખાડામાં ગાય, ભેંસ વગેરે ઢોરના અડધા સડેલા હાડ પિંજરોનો ઢગલો પડ્યો હતો, જે હાડ પિંજરની અંદર અને બહાર ચોટેલા માંસને ગીદડા ઢોલીને ભક્ષણ કરી રહ્યા હતા. ઊંચે ઉડતી સમડીઓ પણ માંસનો લોચો ખેંચીને પુનઃ ઝડપથી ઉપર ઉડીને ચક્કર લગાવતી જતી હતી. ભયંકર દુર્ગંધ અને દ્રશ્ય જુગુપ્સાપૂર્વક ઉપજાવે તેવું દુર્ગંધ હતું. હું સ્તબ્ધ બનીને આ દ્રશ્ય નિહાળી રહ્યો હતો. ત્યાં જ રેવાનંદજી મોટેથી હસી મારા ખભા પર હાથ મૂકીને બોલ્યા, બધું જ સ્વાભાવિક છે. બ્રહ્મ પોતે જ બ્રહ્મનો આહાર કરે છે. આ જે હાડકાં, માંસ, આંતરડા અને તેમાંથી નીકળતું મળ દેખાય છે તે પંચમહાભૂતના બનેલા છે, જે પણ બ્રહ્મ સ્વરૂપ છે. અખિલ બ્રહ્માંડમાં જે સજીવ કે નિર્જીવ દેખાય છે તે બ્રહ્મનું જ સ્વરૂપ છે, અને નથી દેખાતું તે પણ બ્રહ્મ જ છે. રેવાનંદજી બોલી રહ્યા હતા ત્યાં જ રસ પડે તેવું દ્રશ્ય નજરે પડ્યું. એક સમડી પોતાની ચાંચમાં જીવતા સર્પને લઈને આકાશમાં ઉડી રહી હતી, અને તેની પાછળ પાછળ બીજી કેટલીય સમડીઓ તથા કાગડાઓનું મોટું ટોળું તેના પાછળ પડ્યું હતું. સમડીઓ અને કાગડાઓનું ટોળું ભયંકર ચીસો પાડતા અને અવાજ કરતું પેલી સર્પવાળી સમડીનો પીછો કરી રહ્યું હતું, અને લાગ જોઈને તેને ચાંચો મારી પીડા આપી રહ્યું હતું. આ મારાથી બચવા તે સમડી મોઢામાં સર્પ લઈને ઉડતી આ હુમલાના અસહ્ય ત્રાસ અને દુઃખથી કંટાળી ગઈ, અને છેવટે તે સમડીએ પોતાના મુખમાંથી સર્પને છોડી દીધો, અને તે સાથે જ એ બીજી સમડીએ તે સર્પને ઝડપી લીધો. પરંતુ તે સાથે જ પેલા સમડીઓનું અને કાગડાઓનું મોટું ટોળું પેલી બીજી સમડીને લઈને ભાગતી સમડીની પાછળ દોડ્યું, અને હવે પેલી પ્રથમ સમડી મુખમાંથી સર્પ છોડી દીધા બાદ ઉપાધિ મુક્ત થઈને વૃક્ષની ડાળ પર શાંત થઈને નિરાતે બેસી ગઈ હતી. હું આ દ્રશ્ય રસપૂર્વક જોઈ રહ્યો હતો ત્યાં જ રેવાનંદજીએ કહ્યું, જોયું, જીવનમાં પણ આ સમડીની જેમ જ અવિદ્યા કલ્પિત માયાની ઉપાધિઓ આપણે વહોરી લઈએ છીએ. તેના કારણે મહાદુઃખને, અન્ય લોકોની ઈર્ષાનો ભોગ બનીએ છીએ. જીવાત્માને ઈર્ષામાંથી ઉદ્ભવેલો ક્રોધ તેના પર વારંવાર વિવિધ રીતે ઉતારીને તેને દુઃખ આપ્યા કરે છે. પછી હસીને રેવાનંદજી પુનઃ બોલ્યા, પરંતુ જો જીવાત્મા માયામાંથી ઉત્પન્ન થયેલા અવિદ્યાકલ્પિત પદાર્થોનો ત્યાગ કરે તો તે તેને છોડીને પરબ્રહ્મના સ્વરૂપમાં જોડાઈને શાંતિ પામે છે, અર્થાત તે મોક્ષ સુખને પામે છે. કહી રેવાનંદજીએ મૌન ધારણ કરી મને આગળ દોર્યો. તો થોડે દૂર ચાલતા જ મારી નજરે આશ્ચર્યજનક દ્રશ્ય પડ્યું. સામે જ એક મોટી શિલાને અડીને અત્યંત બિહામણું એવું મનુષ્યનું હાડપિંજર બેઠેલી સ્થિતિમાં પડ્યું હતું. હાડપિંજરની આસપાસ અર્ધ સડેલા, મેલા અને તૂટેલા ગંદા ભગવા રંગના કપડાના ડૂચા પડ્યા હતા. લાગતું હતું કે આ મનુષ્ય મૃત્યુ બાદ જંગલી જાનવરોએ તેના દેહની ઉજાણી કરી હશે, અને તેના દેહમાં ચૂથે ચૂથે કરી કપડાં ફાડીને અંદરનું માંસ ખાધું હશે. સુકાઈ ગયેલા રુધિરવાળા કપડાં, ગાભા અને દુર્ગંધ વગરના હાડપિંજર પરથી લાગતું હતું કે આ ભયંકર બનાવ ઘણા જ સમય પૂર્વે બનેલો હોવો જોઈએ. ભગવા રંગના ગાભા પરથી લાગતું હતું કે આ કોઈ સાધુનું જ હાડપિંજર હોવું જોઈએ. પ્રશ્ન ઉઠ્યો, એક સાધુનું મોત આવી કઈ રીતે શક્ય છે? મેં રેવાનંદજી સામે દ્રષ્ટિ કરી તો તે મંદ મંદ હસી રહ્યા હતા. મારા વિચારોને જાણી તથા રેવાનંદજી મારી નજીક આવીને બોલ્યા, હા, આ હાડપિંજર સાધુનું જ છે. આમાં કશું જ નવાઈ જેવું નથી. આમાંય ગિરનારમાં આવા કેટલાય સાધુઓ તપ કરતા ટેલી ગયા છે, અર્થાત મૃત્યુ પામ્યા છે. તો શું આ સાધુ પણ સાધના દરમિયાન મૃત્યુ પામ્યા હશે? ના,
આ કહેવાતા સાધુ આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા છે. આ જગ્યા આત્મહત્યા કરનારાઓની સ્મશાન ભૂમિ છે. મને આશ્ચર્ય થયું, જેને સાંસારિક માયાજાળ છોડી છે તેવા સાધુને વળી આત્મહત્યા કેમ કરવી પડે? આની પાછળ જરૂર કોઈ કારણ હશે. મેં રેવાનંદજી તરફ દ્રષ્ટિ કરી તો તેઓ હસીને બોલ્યા, સાંસારિક માયાજાળ છોડી દીધી હોય તો ને? ભગવા કપડાં પહેરી દીક્ષા ગ્રહણ કરવાથી જ સાધુ નથી થઈ જવાતું. આ જન્મના કર્મના ક્રિયામણા કર્મો તેનો પીછો કરતા તેની પાછળને પાછળ લાગી જાય છે. પાછલા અનેક જન્મોના સંચિત કર્મો તેને સાધુ બન્યા પછી પણ મોક્ષ સુધી પહોંચવા દે નહીં. કર્મોના ફળ તો તમે ભોગવે જ છૂટકો મળે. હું આગળ પૂછવા જતો હતો ત્યાં જ રેવાનંદજી બોલ્યા, જેનું હાડપિંજર છે એ સાધુ વિશે જાણવા માંગો છો? પછી ગંભીર બનીને બોલ્યા, કોઈ કારણસર અગર શૈતાન સાધુ બની જાય તો શું પરિણામ આવે? તેની અંદર પડેલી વાસના શૈતાનિયત પ્રગટ થયા વગર રહે જ નહીં. આ સાધુની બાબતમાં પણ તેમ જ બનેલું છે. મેં પૂર્વે કહેલું તેમ હું ઉર્ધ્વરેતસ બ્રહ્મચારી હોવાથી આવા સાંસારિક લોકોના લંપટવેળાનું બરોબર રીતે વર્ણન કરી શકીશ નહીં. સાધુ અને સાધક માટે ખરાબ વિચારોવાળી બાબતોનું વર્ણન કરવું વર્જ્ય છે. સત્ય હોય તો પણ સાધુએ કોઈની ટીકા કરવી નહીં તેવી ગુરુ પરંપરાની આજ્ઞા છે. ટૂંકમાં કહું છું, આ કહેવાતો સાધુ નામાંકિત કોલેજમાં અંગ્રેજી પ્રોફેસર હતો. હિન્દી વિષયમાં પણ તેને પીએચડીની ડિગ્રી મેળવી હતી. વિદ્વતાની દ્રષ્ટિએ તે નામાંકિત હતો, પરંતુ સ્ત્રી લંપટ તરીકે તે વિશેષ રૂપમાં બદનામ હતો. ઉચ્ચ વર્ણમાં જન્મ થયો હોવા છતાં અભણ તેમજ ખાસ કરીને ગુનાહિત માનસ ધરાવતા અસંસ્કારિક માતા પિતા પાસેથી સારા સંસ્કાર તેને મળેલા નહીં. પર સ્ત્રી ગમનમાં તે માહિર બની ગયો હતો. એક વખત જ્યારે તે રંગરલીમાં મશગુલ હતો ત્યારે કોઈની ફરિયાદથી તે પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. જેલ ભોગવીને પરત આવ્યા પછી તે પોતાના પાપના ભારથી ભાંગી પડ્યો હતો, પરંતુ ઘરના આઘાતજનક બનાવથી તે વધુ ભાગી પડ્યો. તેની પત્ની મોટા થઈ ગયેલા બાળકોને છોડીને આઘાત અને દુઃખની લાગણીથી જીવાદોરી ટૂંકાવીને મૃત્યુ પામી હતી. તેનો કિશોર વયનો એકનો એક દીકરો કાર અકસ્માતમાં અકાળે મૃત્યુ પામ્યો હતો. પુત્રીને કોઈ ભગાડી ગયું હતું. જેલમાંથી છૂટેલો પ્રોફેસર ગાંડા જેવો થઈ ગયો હતો. ચિંતા અને બદનામીને કારણે તે બીમાર પડી ગયો. કર્મોના પરિણામ રૂપે તેના આખા શરીરે કોડ જેવી ગાંઠ ઉપસી આવી હતી. મિત્રો અને સંબંધીઓએ તિરસ્કાર પામેલો તે જ્યાં ત્યાં રખડતો હતો. એ અવસ્થામાં તે વધુ બીમાર પડી જતા દયાથી કોઈએ હોસ્પિટલમાં દાખલ કરી દીધેલો. સંજોગો વસાત જગ્યાના કોઈ સાધુ બીમાર પડી જતા તેને પણ આ જ દવાખાનામાં દાખલ કરેલા. પ્રોફેસરના થોડા ભાગ્યવશાત મારા ગુરુજીએ એ જગ્યામાં તે સાધુની ખબર કાઢવા એક દિવસ આ હોસ્પિટલે આવેલા. સિદ્ધના દર્શનથી પ્રોફેસરનો આત્મા જાગી ઉઠ્યો. તેણે ગુરુજીના પગ પકડી લીધા. જમીન પર માથું રગડી તેને પુનઃ દુઃખમાંથી છૂટવા ગુરુજીને રડતા રડતા પ્રાર્થના કરી. મને જે સજા મળી છે તેને જ હું લાયક છું, કહી તે ગુરુજીના ચરણોમાં મસ્તક મૂકી. ગુરુજીએ તેને પૂરી સારવાર કરાવી. સાજો થતાં તેને જગ્યામાં રાખ્યો. તે પણ રાત્રિ દિન ઈશ્વરનું સ્મરણ પૂજન કરતો. પછી ગુરુજીએ તેને દીક્ષા આપી, સાધુ બનાવ્યો અને ભગવા કપડાં પણ ધારણ કરાવ્યા. પરંતુ વાંદરો ઘરડો થાય તો પણ ગુલાટ ન ભૂલે. તે કહેવત અનુસાર તેની મૂળ વૃત્તિ અને પ્રકૃતિ ધીમે ધીમે જાગૃત થતી આગળ વધવા લાગી. અનેક જન્મોના તથા આ જન્મમાં પણ મળેલા તેના કુસંસ્કારો નાબૂદ થઈ શક્યા ન હતા, જે પુનઃ તામસી પ્રકૃતિના રૂપમાં પ્રગટ થવા લાગ્યા. જગ્યામાં મહાદેવના દર્શન કરવા આવનાર તથા રસ્તા પરથી પસાર થતી સ્ત્રીઓ તરફ તે વિશેષ ધ્યાન આપવા લાગ્યો. ધીમે ધીમે તેની વાસના વકરતા લાગી અને એક દિવસ તે એક બહેનને લગોલગ ઊભી બીભત્સ ચાળા તથા હાવભાવ કરવા લાગ્યો.
ઉપસ્થિત અન્ય દર્શનાર્થીઓ તે જોઈ ગયા અને ગુરુજીને વાત કરી. ગુરુજી ક્ષમાશીલ હોય એ વખત તેને સમજાવી પુનઃ આવું વર્તન કરવા ન કરવાની ઠપકા સાથે સલાહ આપી માફ કર્યો. પરંતુ તે પછી પણ તેનામાં સુધારો ન આવ્યો તથા સેવકોએ તેને સારી પેઠે માર્યો. તેને જગ્યામાંથી હાંકી કાઢ્યો. પછી પ્રોફેસરમાંથી સાધુ બનેલો એ અન્ય જગ્યાઓમાં આશરો લેતો ભટકતો રખડું સાધુ જીવન ગાળતો પુનઃ મનનું તેને તનનું સ્વાસ્થ્ય ખોઈ બેઠો. તે વિદ્વાન હતો એટલે તેને તેના આ કૃત્યનું ભાન તો હતું જ, પરંતુ તેની બેકાબુ ઇન્દ્રિયોને વશ કરવા તે સમર્થ થઈ શક્યો ન હતો. પરિણામે તેની અંદર સાધુ અને શૈતાનનું તુમલું યુદ્ધ શરૂ થયું. કર્મોના નિયમાનુસાર તે મન પરનો કાબુ ગુમાવી બેઠો. બેચેની અને નિરાશાઓને તેને ઘેરી લીધી અને પરિણામે વર્તમાન જીવન પર તેને નફરત ઉત્પન્ન થતાં તે આ ભૈરવ જપ ઉપરથી પડતું મૂકી તેને આત્મહત્યાનું એક વધુ પાપ પહોંરી લીધું. પછી એક દીર્ઘ શ્વાસ લઈને રેવાનંદજી આગળ બોલ્યા. બસ આ રીતે તેનો અંત આવ્યો. વર્ષો પહેલાનું આ હાડ પિંજર તેનું જ છે, કહી રેવાનંદજી મૌન બની રહ્યા. રેવાનંદજીએ વાત પૂર્ણ કરી ત્યાં જ મારી નજર એક મોટા પથ્થર પર નીચે પવનથી સલવાઈ ગયેલા ફાટેલ અને જીર્ણ થઈ ગયેલ જબ્બા જેવા ભગવા રંગના કપડા પર પડી. તેનો મોટો ભાગ પ્લાસ્ટિકથી વીંટળાયેલો હતો. પથ્થર ખસેડીને મેં કાગળને જીર્ણ થઈ ગયેલા પ્લાસ્ટિકના કવરમાંથી બહાર કાઢ્યો તો તે ફાટી ગયેલ અને ખવાઈ ગયેલ નાની પોકેટ ડાયરી હતી. મેં સડેલા પાના ફેરવી તેની અંદરનું લખાણ વાંચવા પ્રયત્નો કર્યા, પરંતુ અક્ષરો વાંચી શકાય તેમ ઝાંખા શાહી ઉડી ગયેલા હતા. પરંતુ તેના છેલ્લે પાને માત્ર 3 જ અક્ષરો થોડા સ્પષ્ટ વાંચી શકાતા હતા: દળિયા, અને તેની થોડે આગળ પ્રોફેસર હતું. વચ્ચેના અક્ષરો ઉડી ગયા હતા. છેલ્લા 3 અક્ષરો જ વાંચી શકાતા હતા. ત્યાં જ અચાનક મારા મગજમાં યાદદાસ્તનો ચમકારો થયો. આવા જ એક પ્રોફેસર હતા. તેની અટકમાં છેલ્લા 3 અક્ષરો આ મુજબના જ હતા. પરંતુ તુરંત જ મને આગળના અક્ષરોનો ભાસ મળી ગયો. હું આ પ્રોફેસરની ઓળખ આપવાનું ઉચિત નથી માનતો. તેના સ્નેહીજનોને આઘાત લાગે તે સ્વાભાવિક છે. પ્રોફેસરના આ રીતના અંતથી હું ખિન્નમાન બની ગયો. ઇન્દ્રિયની લાલસામાં કેવો બુરો અંજામ આવે તે મેં પ્રત્યક્ષ જોયું. આ બધાનું કારણ અવિદ્યા છે, રેવાનંદજીએ મને કહ્યું. મનુષ્ય ઇન્દ્રિયો અને પંચમહાભૂતના બનેલા શરીરને 5-5ના ઝુમખામાં રહેલા 24 તત્વોને અર્થાત દેહને જ આત્મા સમજે છે. વાસ્તવમાં આત્મા તો સ્થિર અને શરીરથી ભિન્ન છે, સ્વતંત્ર અને શરીરરૂપી રથને ચલાવતો રથી અર્થાત ચાલક છે. પોતે જ આત્મા છે તેવું આત્મજ્ઞાન મનુષ્યને હોતું નથી. આથી જ તેનો સાંસારિક સુખમાં ફાંફા મારતા અટવાઈને જીવતા જ નર્ક સમાન દુઃખ ભોગવે છે. રેવાનંદજીના વિચારોને વાગોળતો તેની સાથે હું થોડો ચાલ્યો હોઈશ. ત્યાં જ મારા પગમાં કશુંક અટવાયું. મનુષ્યના હાડ પિંજરનો છૂટો પડેલો એક હાથનો પંજો હતો. મેં ચારે બાજુ દ્રષ્ટિ કરી તો ચારે બાજુ મનુષ્યના હાડ પિંજરમાંથી છૂટા પડેલા હાથ, પગ અને ખોપરીઓ વેરણ છેરણ રૂપમાં પડેલી હતી. લાગતું હતું કે ભૈરવ જપ ઉપરથી જંપ મારીને આત્મહત્યા કરનારા મનુષ્યના મૃતદેહને ઢસડીને જંગલી જાનવરો દૂર સુધી લઈ જઈને યથેચ્છ ભોજન કરતા હશે. આ જુગુપ્સા પ્રેરક દ્રશ્ય જોઈને હું ખિન્ન બની ગયો. હવામાં પણ ગૂંગળામણનો અનુભવ કરી રહ્યો હતો. મને લાગ્યું કે આત્મહત્યા કરનારાઓની આ સ્મશાન ભૂમિ નથી, પરંતુ અતૃપ્ત વાસનાઓ અને ઈચ્છાઓથી આ મરુભૂમિ છે. મને લાગ્યું કે અતૃપ્ત આત્માઓ અહીં સૂક્ષ્મ રીતે ભટકી રહી હશે અને તેથી જ આ ગૂંગળામણ મને અકળામણ થતી હશે. મને અહીંથી જલ્દી ભાગી છૂટવાનું મન થયું.
ખરેખર તો મને આ જગ્યાએ કોઈ અંદાજ આવી શકતો ન હતો. ત્યાં જ મેં જોયું તો રેવાનંદજી વેરવિખેર હાથ પગ અને ખોપરીઓને એકત્રિત કરી એક જગ્યાએ ભેગી કરી રહ્યા હતા. તે પછી તેમણે પ્રોફેસરના હાડપિંજરને ત્યાંથી ખભા પર ઉંચકી લાવી ઢગલા પર ગોઠવીને મૂક્યું. હું તેમની આ ક્રિયાઓને મૌન બની નિહાળી રહ્યો હતો. બધા હાડકાં ગોઠવાઈ ગયા બાદ રેવાનંદજીએ થોડી ક્ષણો આંખો મીચી હાથ જોડીને ઢગલા પાસે ઊભા રહ્યા. રેવાનંદજી મૃતાત્માઓના કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. મેં પણ આંખો મીચી પ્રાર્થના કરી. જ્યારે મેં આંખો ખોલી તો હું નવાઈ પામી ગયો. હાડકાઓમાં અગ્નિ પ્રગટ થઈ રહ્યો હતો ને થોડી જ વારમાં બધા જ હાડકાઓ ભડભડાટ કરતા સળગી ઉઠ્યા. થોડી જ વારમાં બધા જ હાડકાઓ સળગી જતા ત્યાં માત્ર હવે રાખનો ઢગલો જ નજરે પડી રહ્યો હતો. મને સમજાઈ ગયું કે રેવાનંદજીએ પોતાની મંત્ર શક્તિ વડે અગ્નિ પ્રગટ કરીને મૃત આત્માઓનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો છે. હવે પછીનો આગળનો ભાગ આવતા એપિસોડમાં લાગીશ. ત્યાં સુધી ઓમ નમો નારાયણ. સુખરાત કરીએ.